નિલેશ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત। રક્ષાબંધન નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા બહેનો અને 15 વર્ષ સુધીના બાળકો માટે બીઆરટીએસ તથા સિટી બસમાં મફત મુસાફરીની સુવિધા અપાશે। પાલિકા દર વર્ષે જેવી રીતે આ પહેલ કરે છે તેવી જ રીતે આ વર્ષે પણ બહેનોને ભેટરૂપ આ યોજના અમલમાં મૂકવામાં આવી છે। સુરત પાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષે વધુમાં વધુ મહિલાઓ અને બાળકોને આ લાભ લેવા અનુરોધ કર્યો છે। રક્ષાબંધનના દિવસે સુરત પાલિકાની બસમાં મહિલા અને બાળકોને વિનામૂલ્યે મુસાફરી કરી શકાશે। રક્ષાબંધન નિમિત્તે સુરત મનપા દ્વારા બહેનોને ભેટ આપવામાં આવી છે। રક્ષાબંધન નિમિત્તે બીઆરટીએસ અને સિટી બસમાં બહેનો માટે મફત મુસાફરી કરી શકશે। બહેનોની સાથે 15 વર્ષ સુધીના બાળકને પણ ફ્રીમાં મુસાફરીની ભેટ આપવામાં આવી છે। 2 લાખથી પણ વધુ લોકો સિટી બસમાં મુસાફરી કરી રહ્યા છે। જો કે તહેવારોના દિવસોમાં આ સંખ્યા વધી જતી હોય છે। સુરત મહાનગરપાલિકાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસમાં રક્ષાબંધનના દિવસે વિનામૂલ્યે મુસાફરીની જાહેરાત કરી છે। આગામી શનિવારે રક્ષાબંધન છે તે દિવસે બહેનો અને 15 વર્ષ સુધીના બાળકો પાલિકાની બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે। આ તકનો લાભ લેવા માટે પાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષે અપીલ કરી છે। ભારત વર્ષના સ્વચ્છ શહેર સુરત મહાનગરપાલિકામાં દર વર્ષે રક્ષાબંધન નિમિત્તે બહેનોને કંઈ ને કંઈ ભેટ આપતા હોય છે। તે પરંપરાના ભાગરૂપે આ વર્ષે પણ સિટીલેક અંતર્ગતની બીઆરટીએસ અને સિટી બસોમાં તમામ બહેનોને રક્ષાબંધન નિમિત્તે તારીખ 9/8/2025ના રોજ રક્ષાબંધનના દિવસે તમામ બહેનોને અને 15 વર્ષથી નીચેના બાળકોને ફ્રી મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવી છે। હું આ પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે તમામ સુરતીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને મારી તમામ બહેનો અને 15 વર્ષના બાળકો આ મુસાફરીનો વધુમાં વધુ લાભ તે દિવસે લે તે જ અભ્યર્થના। સુરત પાલિકાએ એક અખબારી યાદી જાહેર કરીને જણાવ્યું કે સુરત પાલિકા ભારતનો સૌથી લાંબો 108 મીટરનો બીઆરટીએસ રૂટ ધરાવે છે। આ બીઆરટીએસના 13 રૂટ અને સિટી બસના 45 રૂટ પર રોજ 2 લાખથી પણ વધુ મુસાફરો મુસાફરી કરે છે। સુરત પાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષની સૂચના મુજબ આગામી રક્ષાબંધનના દિવસે અગાઉના વર્ષની જેમ જ સુરત મહાનગરપાલિકાની બીઆરટીએસ અને સિટી બસમાં મહિલા અને બાળકોને વિનામૂલ્યે મુસાફરી કરી શકાશે। આગામી શનિવારે રક્ષાબંધન છે અને તે દિવસે પાલિકાની સિટી અને બીઆરટીએસ બસમાં 15 વર્ષ સુધીના બાળકો અને મહિલાઓ વિનામૂલ્યે મુસાફરી કરી શકશે। વધુમાં વધુ મહિલાઓ આ તકનો લાભ ઉઠાવે તેવી અપીલ કરવામાં આવી છે। ભાઈ બહેનના પ્રેમનો અવસર એટલે રક્ષાબંધન। સમગ્ર